दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ દ્રવ્યમાન કઈ રીતે શોધવું, દ્રવ્યમાન કેન્દ્ર એના દાખલા કર્યા હતા. સમયના અભાવે થોડાક રહી ગયા હતા, જે હવે આપણે આગળ ચલાવીએ. હવે દ્રવ્યમાન કેન્દ્રની ગણતરી કરવી અને દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવું, એના માટે આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી કે આપણે ઉગમ બિંદુ ગમે ત્યાં લઈ શકાય, ગમે ત્યાં લઈને આપણે ઉગમ બિંદુ લઈએ અને દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધી શકીએ. એક દાખલો આપણને આપેલો છે અહીંયા કે એમ દળના ચાર પદાર્થો, એમ 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 દળના ચાર પદાર્થો એ બાજુવાળા એટલે આ ચોરસ છે ને એની દરેક બાજુનું માપ એ છે, એ બાજુવાળા ચોરસના શિરોબિંદુ પર છે. તો ચોરસના શિરોબિંદુ પર છે. અહીંયા એક 0 0 સ્થાનનું દળ આપેલું છે, એની સાપેક્ષ દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. ઓપ્શન આપી દીધા છે: a/2 - a/2, b a/2 3a/10, c a/2 10a/3 અને d 3a/10 a/2. આ પ્રમાણે આપણે શોધવાનું છે. હવે આપણે વિચાર કરીએ કે અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે અને ઉગમ બિંદુ અહીંયા લીધેલું છે આપણે. તો ઉગમ બિંદુ આપણને આપેલું છે, તો એના સાપેક્ષ બાકી બધાના યામ શોધવા લાગીએ. તો બોલો ફટાફટ આપણે લઈ લઈએ. આ એક્સ અને વાય યામ વિચારી લઈએ, એક્સ યામ ને વાય યામ. તો 0 થી a અંતરે છે, તો કેટલો થશે? a0. ઓકે, અહીંયા 0 થી a અંતરે છે, તો 0 a, કારણ કે આ એક્સ અક્ષ પર a અંતરે છે એટલે a, વાય અક્ષ 0, અહીંયા વાય અક્ષ પર a અંતરે છે એટલે વાય યામ a અને 0. તો આ કેટલું થશે? એક્સ a વાય a, એટલે આ a અને a થશે. ચારે ચાર યામ મળી ગયા. આપણે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. બસ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન તો આરામથી આપણે મેળવી શકીએ. બોલો, આપણી પાસે સૂત્ર હતું ને. જો બીજી વાત કે દ્રવ્યમાન કેન્દ્રના બે યામ મળશે અહીંયા આગળ, એક્સ અને વાય. તો ચલો, એક્સ યામ એક્સએમ બરાબર શું થશે? આપણી પાસે ચાર વસ્તુ છે ને, 1 2 3 ને 4. તો ચલો લખી દઈએ. m1 m2 m3 m4 આ રીતે આપણે લઈએ. તો આપણું સૂત્ર છે m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 પ્લસ m4x4 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4. ચલો m1 m લઈ લઈએ, m0 પ્લસ m2 આ લઈ લઈએ, m ઇન્ટુ એનો એક્સિયમ શું છે? a પ્લસ m3 એનો એક્સિયમ પણ a છે, એમ જ છે અને એક્સિયમ a છે. અને m4 m અને એક્સિયમ 0 અને નીચે m પ્લસ m પ્લસ m પ્લસ m. ખ્યાલ આવી ગયો ને? અને m1 m2 m3 m4 લઈએ તો m 4 વખત m, m ઇન્ટુ 0 જતું રહે, m ઇન્ટુ 0 જતું રહે, ma પ્લસ ma 2ma બાય 4 2. તો શું થશે? xcm 4m છે ને, 4m આ કેન્સલ, અહીંયા 2 રહેશે. તો x યામ a/2. હવે y યામ શોધીએ. ચલો, તો ycm એ જ આપણું સૂત્ર, m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 અપોન m1 પ્લસ m2 પ્લસ m3 પ્લસ m4. આ તમે લખી શકશો, આપણે આગળ ચર્ચા કરી છે. તો ચલો, m1 ની જગ્યાએ m લઈએ અને ym કેટલો છે અહીંયા? 0 પ્લસ m2 ની જગ્યાએ પણ m. હવે હું સૂત્ર નથી લખતો, તમારે અહીંયા m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 પ્લસ m4 x4 ની જગ્યાએ x છે ત્યાં y લખશો એટલે તમારું સૂત્ર થઈ જશે. m ઇન્ટુ 0 પ્લસ m ઇન્ટુ a પ્લસ m ઇન્ટુ a ડિવાઇડેડ બાય m પ્લસ m પ્લસ m પ્લસ m.
ચાલો તો આ બે તો જતા રહેશે m પ્લસ m 2ma બાય 4m mm જતા રહે a/2 that is ycm. જો મિત્રો અહીંયા માઇનસ આપેલું હતું, ઓપ્શનમાં માઇનસ નીકાળી દઈએ તો ચલો cm ના યામ કેટલા થશે? cm ના યામ જો xcm a/2 ને ycm a/2 તો xcm xycm બરાબર a/2 a/2. બોલો કયો ઓપ્શન આપણો સાચો? યસ, એ ઇઝ અવર રાઈટ આન્સર. હવે આમાં ને આમાં એક તમને હોમવર્કમાં દાખલો આપું છું આ જ પ્રકારે. ઓકે, તો હોમવર્કમાં તમે ટ્રાય કરજો, હું નહીં ગણા, હું તમને આ ઓપ્શન આ જ રાખશો, ઓપ્શન આ જ રાખો અને હું આમાં થોડો ફેરફાર કરી લઉં. કેવો? આ પ્રમાણે. ચલો મારી પાસે 4 દળ છે, નોંધી લેજો જરા અને જાતે ટ્રાય કરજો અને જવાબ છે ને એ કમેન્ટ બોક્સમાં મને લખીને આપજો. ઓકે, ABC કયો જવાબ આવે એ કમેન્ટ બોક્સમાં લખજો તમે, અને કમેન્ટ બોક્સમાં લખશો એટલે મને ખ્યાલ આવી જશે કે તમે ટ્રાય કર્યો છે. ઓકે, તો અહીંયા હું યામ આપી દઉં m 2m 3m 4m એ રીતે આપી દઉં. ચલો m 2m આ એના 3m અને 4m દળ m 2m 3m 4m આ તમને એ આપી દઉં. ચલો x આપ્યું હોત તો અહીંયા બધા ઓપ્શન બદલાઈ જતા એટલે એ આપી દઉં અને આને 0 0 કહી દઉં. ચલો આના સાપેક્ષ તો ઓપ્શન જો પ્રશ્ન આ રહ્યા જ અને ઓપ્શન પણ આ રહ્યા જ, તમારે જવાબ કયો આવે એ તમારે સિલેક્ટ કરી અને કમેન્ટ બોક્સમાં તમારે મને કહેવાનું છે કે કયો જવાબ આવે. ઇઝ ધેટ ક્લિયર? તો ખાસ યાદ રાખશો એના ઓપ્શન આ રહ્યા જ છે. ચલો નેક્સ્ટ દાખલા પર આવીએ. જો થોડીક ઝડપ હું એ માટે લઉં છું કે આપણે ઘણા બધા દાખલા કરવાના છે, કારણ કે જેઈઈ નીટ માટે જ્યારે તમે જાઓ છો ત્યારે તમને નોલેજ હોવું જોઈએ કે ગણતરી અને ફટાફટ તમે કઈ રીતે જવાબ લાવી શકો. હજુ આપણે ઘણા ટોપિક બાકી છે ને કવર કરવાના છે, એટલે ચલો એક બીજો દાખલો હું તમને આપી દઉં. બરાબર, બહુ સરસ દાખલો છે. આપણે જેમાં આ લીધો હતો ને ચોરસ લીધો એમ આપણે એક ત્રિકોણ લઈ લઈએ. ત્રિકોણના 3 શિરોબિંદુ લઈ લઈએ. ચલો આપણે સમબાજુ ત્રિકોણ લઈએ, જરાક મોટો બનાવી દઉં. સમબાજુ ત્રિકોણ લઈએ. ઓકે, સમબાજુ ત્રિકોણના 4 શિરોબિંદુ પર ચારે શિરોબિંદુ જે એમ 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 દળનો પદાર્થ છે અને આ એ છે. વિડીયો પોઝ કરી અને ટ્રાય કરજો તમે આ. બરાબર, હવે અહીંયા તમે ગમે તે લઈ શકો. હું તમને યામ આપી દઉં. ચલો આના 0 0 યામ આપી દઉં. ઓકે, વિડીયો પોઝ કરી અને પહેલા ટ્રાય કરો. ચલો વિડીયો પોઝ કરીને ટ્રાય કરશો અને પછી હું તો ગણાવવાનો જ છું, તો પહેલા ટ્રાય કરો. પોઝ ધ વિડીયો એન્ડ ટ્રાય ઇટ. ઓકે, તમે ટ્રાય કર્યો હશે અને કદાચ ઘણા જવાબ લાવ્યા પણ હશે. થોડુંક બેઝિક કન્સેપ્ટ સાથે આને સમજાવી દઉં, કારણ કે 11મા ધોરણમાં જ્યારે તમે નવા આવો છો ત્યારે ઘણા બધા કન્સેપ્ટ તમારા ક્લિયર નથી હોતા. જો કે 7મા ચેપ્ટર સુધી આવતા આવતા ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે, છતાંય આપણે આના સંદર્ભમાં વાત કરીએ. ચલો આ 0 0 હોય તો આપણે એટલું તો સમજીએ છીએ કે આ x યામ છે અને આ કયો છે? ઓકે, y યામ. બરાબર, બીજી વાત કે જો આ x યામ ના y યામ હોય તો આ તો 0 0 છે, તો અહીંયા જઈશું તો કેટલા યામ થશે? a0, કારણ કે x અક્ષ પર a જેટલું ચાલે એટલે a0. પણ આના યામ કઈ રીતે મેળવશો? કારણ કે અહીંયા હતું ત્યારે આના તો યામ આપણે મેળવી લીધા હતા. અહીંયા જો 0a અને પછી આ તો મળી ગયા હતા. અહીંયા એંગલ બને છે, કારણ કે જો સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણ હોય તો આ એવરી એંગલ કેટલો હોય? 60 નો. તો એક કન્સેપ્ટ નોંધી રાખજો, ક્યાંક નોંધ કરી લેજો. થોડી વાર માટે જ રહેશે એટલે નોંધ કરી લેજો, ચાલુમાં જ નોંધ કરી લેજો. એક કન્સેપ્ટ છે કે જો ઉગમ બિંદુ આ XY ઉગમ બિંદુ ધારો કે 0, ઉગમ બિંદુને O સ્થાન જ લઈએ. ઉગમ બિંદુથી જો કોઈ બિંદુ હોય જેનું અંતર D હોય, ડિસ્ટન્સ D,
અને એ એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે, એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવે તો એના યામ ડી કોસ થીટા ડી સાઇન થીટા, આ યાદ રાખશો, ડી કોસ થીટા એન્ડ ડી સાઇન થીટા. બસ આ કન્સેપ્ટ અહીંયા લગાવી દો ને. આ સૂત્ર છે કે યામ પદ્ધતિમાં ઉગમ બિંદુથી કોઈ બિંદુનું અંતર ડી હોય અને એક્સ અક્ષ સાથે જો થીટા ખૂણો બનાવે તો તે બિંદુના યામ ડી કોસ થીટા ડી સાઇન થીટા થાય. એના સૂત્ર છે. તો અહીંયા આપણે એ એનું અંતર છે અને 60 એંગલ છે. તો આ કન્સેપ્ટ પ્રમાણે કેટલો થશે? યસ, કેટલો થશે? હા, એ જ પ્રમાણે જો આ અંતર એ છે, જેમ ડી હતું તો એ, તો એ લીધું. અહીંયા કોસ થીટા, અહીંયા થીટા 60 છે તો એ કોસ 60 અને ડી એટલે એ, બીજો યામ સાઇન 60 સાઇન 60. ઓકે, એ કોસ 60 એ સાઇન 60. હવે કોસ અને સાઇન ની તો વેલ્યુ આવે ને 60 ની આપણે મેળવીએ છીએ. છતાં શોર્ટ ટ્રિક બતાવી દઉં, હંમેશા બધું નોંધતા રહેશો. જો આ 60 એંગલ, આ 30 એંગલ, આ 90 એંગલ. 60 ની સામેનો ખૂણો કેટલો લેવાનો? સામેની બાજુ √3, પાછળની બાજુ 1 અને 2. યસ, cos 60 જોઈએ છે. કેટલા જોઈએ છે? cos 60. તો cos 60 કેટલા થશે? પાછળની બાજુ ભાગ્યા કર્ણ, that is 1/2, અને sin 60 સામેની બાજુ ભાગ્યા કર્ણ. આ 60 ની સામેની બાજુ √3 અને કર્ણ કેટલું છે? 2. આ બે વેલ્યુ આપણી પાસે છે. ચલો તો અહીંયા આગળ એ તો છે જ, એને અહીંયા લઈ લે. એ તો છે જ. cos 60 ની વેલ્યુ કેટલી છે? 1/2. તો ઇન્ટુ 1/2. અને એ તો છે જ. sin 60 ની કિંમત √3/2. √3/2 a/2 √3a/2. આ એના યામ મળી ગયા આપણને. યામ મળી ગયા, ત્રણે યામ મળી ગયા, 1 2 ને 3. તો બસ, તો દ્રવ્યમાન કેન્દ્રનો એક્સ યામ અને વાય યામ આપણે આરામથી મેળવી શકીએ. મેં આના વિકલ્પો નથી આપ્યા, કહેતા તો વિકલ્પો તમને આપી દઉં. ઓકે, એટલે તમને દાખલો સોલ્વ કરતા ફાવે. a/2 પહેલો વિકલ્પ a/2 a/2. બીજો વિકલ્પ a/2 √3. સી. ત્રીજો વિકલ્પ a/2 a/2. a/2 a/2. અને ડી, અહીંયા ડી લખી લઉં. કેટલો થશે? a/2 √3. a/2 √3. ઓકે, ચાલો તો એક્સ અને વાય એમ મેળવી લઈએ. અહીંયા જેમ મેળવ્યો તેમ. ચલો એક્સ એમ શું થશે? એ જ m1x1 પ્લસ m2x2 પ્લસ m3x3 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. ycm m1 y1 પ્લસ m2 y2 પ્લસ m3 y3 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2 પ્લસ m3. હવે જુઓ m1x1 m2x2 ને m3x3. તો m1 x1 આ m1 m2 m3 ગણી લો, અથવા જે લો એનો x યામ લો. એટલે આપણે m1 m2 m3 ની જરૂર નહીં. m into 0 પ્લસ m into a પ્લસ m into a/2 m into a/2 ડિવાઇડેડ બાય m પ્લસ m. આ 0 m કોમન, આમાંથી m કોમન લઈએ તો કેટલા થશે? a પ્લસ a/2 અને 3m m કેન્સલ. a પ્લસ a/2 3a/2 into 2a પ્લસ a 3a/2 into 3 થશે ને 6. એટલે આ કેટલા થશે? a/2. That is XCM. મિત્રો ગણતરી આવડે છે ને?
હવે YCM લઈએ. ચલો YCM માં એ જ M1 ને એની સાથેનો જે દળ છે એને એનો વાયામ. ચલો M ઇન્ટુ પહેલાનો કેટલો છે 0 પ્લસ M ઇન્ટુ બીજાનો કેટલો છે વાયામ 0 પ્લસ M ઇન્ટુ ત્રીજાનો કેટલો છે વાયામ રૂટ. જો આ દળ ને એનો વાયામ M ઇન્ટુ રૂટ 3a/2 divided by m plus m plus m plus m plus m. તો કેટલા થયા? આ તો જતા રહેશે. m કોમન નીકાળો. રૂટ 3a/2 ઇન્ટુ 3 m જતા રહે. શું કરીશું? ઉપર નીચે રૂટ 3 વડે ગુણીએ. રૂટ 3 ઇન્ટુ a ઇન્ટુ રૂટ 3 અને રૂટ 3 દૂર કરવા માટે 2 ઇન્ટુ 3 ઇન્ટુ રૂટ 3. આ 3 સાથે ઉડી જાય એટલે a/2 રૂટ 3. that is YCM. ઓકે, this is YCM, this is XCM. તો ચલો CM ના યામ. CM ના યામ. XCM કેટલો છે? XCM a/2, that is a/2 અને YCM કેટલો થાય છે? a/2 રૂટ 3. a/2 રૂટ 3. જોઈ લો. બોલો કયો આન્સર આવે છે આપણો? this. Yes, this one. This is our right answer. કહેવાનો અર્થ એવો થયો કે ગભરાવાનું નહીં, કેલ્ક્યુલેશનમાં નહીં ગભરાવાનું. એનો યામ જે છે એ યામ એની સાથે જ લેવાનો ને એ યામ એની સાથે લેશો અને ઉગમ બિંદુ તમારે અહીંયા તમને કહેલું છે, ઉલ્લેખ કરેલો છે. ન કરેલો તો ગમે ત્યાંથી અહીંયાથી પણ લઈ શકો, અહીંયાથી પણ યાદ રાખજો. ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે આવે છે ડાઉટ લઈને કે સર ડાઉટ છે, અમને ખબર નથી પડતી. હું દાખલો ગણાવું ત્યારે અલગ હોય ને એ લોકો દાખલો ગણે એટલે જવાબ બદલાઈ જાય. યસ, બદલાય. મેં લાસ્ટ ટાઈમ ગઈકાલે લાસ્ટ લેક્ચરમાં પણ કહ્યું હતું કે આ તો અહીંયાથી લીધો છે, અહીંયાથી લેશો તો શક્ય છે ઋણ પણ આવે. આ તરફ અહીંયા લેશો તો શક્ય છે ઋણ આવે, ધન આવે, એ પ્રકારે પણ હોઈ શકે. તો જો ઉગમ બિંદુ બદલાય ને તો એના યામ બદલાઈ જાય. ઉગમ બિંદુ બદલાશે તો એના યામ પણ બદલાઈ જશે. એટલે આપણે હવે એવી ટ્રીક નીકાળીએ કે જેમાં તમારે ઉગમ બિંદુ સિલેક્ટ કરવાની સમસ્યાનું સોલ્યુશન. હું તમને બહુ શોર્ટ ટ્રીક શીખવાડવાનો છું, બરાબર? આનો સ્ક્રીનશોટ લઈ લો, પછી હું તમને નવી રીત બતાવું. જો મિત્રો, અત્યાર સુધી એ જ માથાકૂટ હતી કે આપણે ઉગમ બિંદુ ક્યાં લેવું અને ઉગમ બિંદુ લઈ અને કઈ રીતે ગણતરી કરવી. પણ હવે આપણે એવું કર્યું હોય કે ઉગમ બિંદુને કાઢી જ નાખ્યું હોય તો ફટાફટ જવાબ આવે. કારણ કે આપણે JEE નીટની એક્ઝામમાં કે આટલી બધી મોટી ગણતરી કરવાના બે હોય, XCM ને YCM ને એટલું બધું આપણે શોધવું પડે. તો હું તમને એક શોર્ટ ટ્રીક સમજાવું છું. શોર્ટ ટ્રીક સમજાવ્યા પહેલા અત્યાર સુધી આપણે કેવી રીતે ગણતા આવે છે એની વાત કરીએ, પછીની શોર્ટ ટ્રીકની વાત કરીએ. ચલો એક ઉદાહરણ લઈ લો. અહીંયા આગળ ધારો કે એક M દળનો પદાર્થ છે ને એક 2M દળનો પદાર્થ છે. બંને વચ્ચેનું અંતર D છે. ઓકે, તો આ બંનેના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન વચ્ચે હશે, ક્યાં હશે એ ખ્યાલ નથી. તો પ્રથમથી એનું દ્રવ્યમાન કેન્દ્રનું અંતર શોધો એવું કહે તો તમે ઓબ્વિયસલી એમ કહેશો સર અહીંયા આગળ ઉગમ બિંદુ મૂકો. તો ઉગમ બિંદુ તમે અહીંયા મૂકો છો 0 0 અને પછી અહીંયા A છે તો D0 અને XCM લઈ લો છો તમે અને YM લઈ લો છો એટલે પછી XCM તમે મેળવો છો. કેટલું મેળવો છો? એ જ પ્રમાણે M1 x1 M1 x1 હા પ્લસ M2 x2 ડિવાઇડેડ બાય M1 પ્લસ M2 અને પછી M1 એટલે M અને અહીંયા 0 લો છો પ્લસ 2M અને આને અહીંયા D લેશો અને અહીંયા M પ્લસ 2M ને વોટ એવર તમે ગણતરી કરો છો જવાબ લાવો છો. ઓકે, ગણતરી આપણે અહીંયા 2MD આવો મેં હમણાં ગણાય તો તમને
3m, mm કેન્સલ, 2d/3. પછી આનાથી અંતર લેવું હોય કે આ અંતર, તો તમને વધારે તકલીફ પડે છે. ધારો કે આ અંતર અહીંયાથી r1 હોય તો x યામ એટલે એનું r1 જ કહેવાશે. ઓકે, r1 જ કહેવાય. તો આવા પ્રકારે ગણતરી તમારે કરવી પડે. પછી એનો y યામ અલગથી શોધવો પડે, અથવા અહીંયાથી એનું અંતર r2 હોય તો r2 એટલે y યામ લેવો પડે, અથવા y યામથી એનું અંતર લેવું પડે. આ પ્રમાણે તમારે શોધવું પડે. તો જે ક્યાંક મિસ્ટેક થવાની શક્યતા છે, તો હું તમને બિલકુલ શોર્ટ અને સ્વીટ ટ્રીક સમજાવું છું, જેમાં તમારે ઉગમ બિંદુ ક્યાંથી લેવું એ આખી મહેનત જ નીકાળી દઈએ, આખી વાત જ ઉડાડી દઈએ. સમજજો, ધ્યાનથી સમજજો. મારી પાસે ધારો કે આ પહેલું પરિણામ, બે પરિણામ લઈશું આપણે. પહેલા પરિણામની વાત કરીએ તો પહેલા પરિણામમાં ધારો કે આ m દળનો પદાર્થ છે, બીજો પણ m દળનો પદાર્થ છે, અને એ જ પ્રમાણે એના વચ્ચેનું અંતર d છે. ઓકે, હવે આપણે એટલું તો જાણીએ છીએ કે m1 અને m2 લઈએ, ચલો ને, એટલે અલગ અલગ લાગે. m1 m2 આપણે એટલું તો જાણીએ છીએ કે આ બંને દળોનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાંક હશે વચ્ચે. અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે. જે મોટું દળ હશે એની નજીક હશે. આપણે વિચાર લઈએ કે અહીંયા છે, તો અહીંયાથી એનું અંતર ધારો કે r1 છે, ને અહીંયાથી એનું અંતર ધારો કે r2 છે. તો r1 સીધું યાદ રાખજો, આ r1 શોધવું છે અહીંયાથી, તો અહીંયાથી શોધવું છે r1. તો r1 બરાબર m2 into d, m2 into d divided by m1 plus m2. સમજો, અહીંયાથી અંતર દ્રવ્યમાન કેન્દ્રનું શોધવું છે. તો આટલું અંતર જે r1 છે, તો અહીંયાથી શોધો છો ને, તો અહીંયાથી અંતર શોધો છો, તો સામેનું દળ, અંતર અને બંનેનો સરવાળો. ચલો, તો આ r2 મેળવવું હોય તો શું થશે? આ હશે તો એના સામેનું દળ કયું? આ રહ્યા m1d upon m1 plus m2. તો આ પ્રમાણે તમે બહુ શોર્ટ ટ્રીકથી અહીંયા હવે તમારે જે ઉગમ બિંદુ અહીંયા લેતા હતા એ ઉગમ બિંદુની આખી વાત જ નીકળી ગઈ. સીધું તમે મેળવી શકો. આ ગણતરી x યામ y યામની કોઈ જરૂર નથી. સીધું અહીંયા યામની પણ કોઈ જરૂર નહીં. સીધું અંતર આપણને મળી જાય છે r1 અને r2. એટલે બીજી કોઈ માથાકૂટ જ રહેતી નથી. લઈએ દાખલા તરીકે આ હવે તમારા મગજમાં આવતું હશે કે સર આ તમે લાયા કઈ રીતે, આ મેળવ્યું કઈ રીતે? તો એને આપણે એ જ આપણું સૂત્ર, ધારો કે આખું જ યામ પદ્ધતિમાં છે ને મેં અહીંયા ઉગમ બિંદુ લીધું હોય તો આનો સ્થાન સદિશ કેટલો થાય? ઓફકોર્સ r થાય. તો પછી RCM નું સૂત્ર છે ને આપણી પાસે, m1 r1, વિડીયો નંબર 3 માં સમજાવેલું છે, જોઈ લેજો. m1 r1 પ્લસ m2 r2 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2. કદાચ મગજમાં ના આવે તો આ ગણતરી કઈ રીતે લીધી આને જ હું દર્શાવી દઉં. ધારો કે આ m1 છે, m2 છે, અહીંયા ઉગમ બિંદુ લઉં તો આનો r1 0 થશે, અહીંયા r1 એ 0 થશે, કારણ કે અહીંયાથી ઉગમ બિંદુ છે તો અહીંયા આનો સ્થાન સદિશ કેટલો હશે? r1 હશે. તો આ r1 r છે. ઓકે, તો RCM બરાબર, હવે આ r કેટલું છે? d છે. આપણે અહીંયા d લીધેલું છે ને, d છે. તો આનો r1 કેટલો છે? 0. તો m1 into 0 પ્લસ અહીંયાથી લઉં છું, અહીંયાથી, અને m2 into આ r કેટલો છે? અહીંયાથી સ્થાન સદિશ d જેટલો, તો d divided by m1 plus m2, and therefore RCM is equals to m2d upon m1 plus m2. આ પ્રમાણે લીધું. જો આનો ઉગમ બિંદુ અહીંયાથી લીધું હોત તો મને બીજું પરિણામ મળત, જે આ પરિણામ મળત. તો આ પ્રમાણે આપણે પરિણામ લઈ શકીએ. તમે સમજશો એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. તો આ સૂત્રને તમે યાદ કઈ રીતે રાખશો? હવે આની જરૂર નથી, થોડાક ઉદાહરણો ઘણા બધા લઈ યાદ રાખવાની ટ્રીક કહું છું સૂત્રને, પછી એના આધારિત ઘણા બધા દાખલા પણ લેવાના છે, એટલે આને યાદ રાખશો, ફટાફટ યાદ રાખશો. તો લઈ લો હું આને. ધારો કે
મારી પાસે m છે, 5m છે. ચલો, આનું અંતર x છે. તો દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે અહીંયા છે, તો આ અંતર x1 લઉં તો x1 બરાબર શું થશે? તો સામેનો 5m મેં શીખવાડેલું છે ને તમને, ટોટલ ડિસ્ટન્સ x ડિવાઇડેડ બાય m પ્લસ 5m, m પ્લસ 5m, દેટ ઇઝ ડિસ્ટન્સ. અહીંયાથી તમારે લેવું છે. તો ધારો કે આ ડિસ્ટન્સ x2 છે, તો x2 બરાબર કેટલા લેશો? તો અહીંયાથી આ ડિસ્ટન્સ લેવું છે, તો સામેનું દળ m, ટોટલ અંતર x ડિવાઇડેડ બાય m પ્લસ 5m. તો આ રીતે આપણે લઈ શકીએ, ફટાફટ થઈ શકે. પછી તો ગણતરી કરશો એટલે આગળ જવાબ આવશે. તો આ પ્રમાણે આ એક એક્ઝામ્પલ એટલે ફક્ત તમને ઉદાહરણ આપું છું સૂત્ર યાદ કરાવવા માટે. હજી તમને સમજાવી દો. ધારો કે આ 10 કિલોગ્રામ છે અને આ 20 કિલોગ્રામ છે. એમના વચ્ચેનું અંતર 30 મીટર છે. આ ઉધારી લઈએ ને, 10 કિલોગ્રામ 20 કિલોગ્રામ અંતર 30 મીટર. તો એમનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક હશે. તો આ અંતરને R1 કહીએ અને આ અંતરને R2 કહીએ. તો અહીંયાથી લેવું છે, તો R1 બરાબર, બોલો હવે તમે મનમાં બોલો. ચલો, R1 બરાબર હું શું લઈશ? હા, અહીંયાથી લઉં છું ને મારે R1 લેવું છે, તો શું થશે? વેરી ગુડ. સામેનું દળ કેટલું થશે? 20 ગુણ્યા બંને વચ્ચેનું અંતર કેટલું? 30 અને બંનેનો સરવાળો કેટલો થશે? 10 પ્લસ 20. તો R1 is equal to 20 into 30 divided by 10 plus 20, that is 30. 30 ગયા. R1 બરાબર કેજી પણ નીકળી ગયા એટલે શું થશે? 20 મીટર. ઓકે. સિમિલરલી R2 લેવું છે. બોલો ફટાફટ. હવે ઉગમ બિંદુ લીધું જ નથી ને. ક્યાં લીધું છે આપણે ઉગમ બિંદુ? ક્યાં લીધું? મેં ઉલ્લેખ કર્યો અહીંયા ઉગમ બિંદુનો? નથી કર્યો. તો શું કરશો? R2 બરાબર અહીંયાથી લેવું છે આ અંતર. તો સામેનું કેટલું છે? 10. એનું અંતર, ટોટલ અંતર ઇન્ટુ 30 ડિવાઇડેડ બાય m1 પ્લસ m2, 10 પ્લસ 20, that is 10 into 30 divided by 30 cancel, that is 10 meter. Okay, R2 10 meter. દેખાય છે કે આ 20 કિલોગ્રામ છે, 10 કિલોગ્રામ છે, 20 કિલોગ્રામ છે. તો 20 કિલોગ્રામની નજીક છે એટલે R2 કેવો છે? નાનો છે. તો લગભગ અહીંયા હોય તો આને 30 લઈએ, સોરી આને 20 લઈએ ને આને કેટલા લઈએ? 10 લઈએ. ઓકે, આ સેન્ટર ઓફ માસ છે. એવું આ પ્રમાણે મળી શકે. મેં પહેલા પણ તમને કહ્યું હતું. તો આ એક પરિણામ યાદ રાખજો, જે જરૂરી છે. આ પરિણામ આ તમે યાદ રાખો એ માટે મેં તમને એક્ઝામ્પલ લઈને સમજાવ્યા છે. ઉદાહરણ તમે સમજશો ને તો આરામથી તમે દાખલા ગણી શકશો. હજુ હું ઘણા બધા વેરાયટી વાળા દાખલા સમજાવું છું. હજુ એક પરિણામ બાકી છે. મેં હમણાં જ કહ્યું કે આ આપણું પહેલું પરિણામ હતું. ઓકે, હવે સમજીએ બીજું પરિણામ. ખાસ સમજજો, કારણ કે ઘણી વખત JEE નીટમાં એવા દાખલા આપે છે તમને કે જેથી તમે કન્ફ્યુઝ થઈ જાઓ. બાકી હોય છે એકદમ સિમ્પલ. એનો ફંડા, એની ટ્રીક એકદમ સિમ્પલ હોય છે. જો એ સિમ્પલ ટ્રીક તમે સમજી ગયા ને તો યાદ રાખો, તમે બધી જ રીતે એના પરિણામને મેળવી શકશો. એક પરિણામ તમને કહી દઉં કારણ કે જરૂરી છે એવું. હું એના પછી દાખલો પણ તમને ગણાવું છું. ચલો, એક M1 દળનો પદાર્થ છે અને બીજો M2 દળનો પદાર્થ છે. બંને વચ્ચેનું અંતર ધારો કે x છે. સમજો ખાસ. હવે M2 દળના પદાર્થને ડાબી બાજુ કેટલો ખસેડીએ? ધારો કે આનો સેન્ટર ઓફ માસ ક્યાં છે? અહીંયા છે. હવે આને આમ ખસેડું છું તો સેન્ટર ઓફ માસ એની સાથે જશે. પરંતુ M1 દળના પદાર્થને તમારે કેટલો ખસેડવો અહીંયા કે જેથી એનું દ્રવ્યમાન કેન્દ્ર ત્યાં જ રહે? તો સીધી વાત છે કે દ્રવ્યમાન કેન્દ્રથી આનું અંતર જો R1 હોય ખસેડ્યા પછીનું, ને આનું અંતર દ્રવ્યમાન કેન્દ્રથી R2 હોય, તો આપણે સીધું સૂત્ર યાદ રાખશો.
ઓકે, સૂત્ર શું લખી દેવાનું? M1R1 બરાબર M2 R2. આ પરિણામ બહુ અગત્યનું છે. હું આના યાદ રાખજો, M1R1 બરાબર M2 R2. કહેતા હોતે એક એક્ઝામ્પલ આપી દઉં તમને, બરાબર? એક્ઝામ્પલ આપી દઉં અને બહુ અગત્યનું છે. ચલો એક્ઝામ્પલ દાખલાઓ ગણવા એની લાઈનમાં જ હું સિરીઝમાં જ ગણાવીશ. તો આટલું તમે નોંધ કરી લો, સ્ક્રીનશોટ પાડી અને આરામથી નોંધ કરી લો. મિત્રો હમણાં મેં તમને એક સૂત્ર સમજાવ્યું, એનો બીજા ભાગમાં હતો એ પ્રમાણે જ આ દાખલો આપણે ગણી શકીએ, પણ એને ઓરિજિનલ રીતે કઈ રીતે ગણાય અને સૂત્રથી શોર્ટ ટ્રીકમાં કઈ રીતે જવાબ આવે એ બંને આપણે મેળવી લઈએ. દાખલાની રકમ એવી છે કે 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થો વચ્ચેનું અંતર x છે. આ 5 કિલોગ્રામ આ 10 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થો વચ્ચેનું અંતર x છે. આ પદાર્થ પછી 10 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થને જમણી બાજુ એટલે આ તરફ, ઓકે, કેટલો 4 મીટર ખસેડવામાં આવે. તો 5 કિલોગ્રામ દળના પદાર્થને ડાબી બાજુ કેટલો ખસેડવો જોઈએ કે જેથી તેનું દ્રવ્યમાન કેન્દ્ર મૂળ સ્થાને જ રહે? હા, સાચી વાત છે કે ધારો કે આનું દ્રવ્યમાન કેન્દ્ર આ ધારો કે 10 છે અને 5 છે, એટલે આની નજીક હશે, થોડુંક આટલે છે એમ વિચાર લઈએ. આ દ્રવ્યમાન કેન્દ્ર આમ છે. હવે મેં 10 કિલોગ્રામ દળના પદાર્થને આમ લઈ જવું તો શું થશે? દ્રવ્યમાન કેન્દ્ર પણ એની સાથે સાથે જશે ને, કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર આની નજીક રહેશે. એટલે આને ખેંચીને ધારો કે હું આટલે લઈ જાઉં છું, કેટલે? આટલે. ઓકે, આપણું આ 4 મીટર અંતર આપણે કપાવીએ ત્યારે હવે અહીંયા નહીં રહે, એ ખેંચાઈને આમ જતું રહેશે. પરંતુ હવે આને કેટલો ખસેડવો જોઈએ કે દ્રવ્યમાન કેન્દ્ર એ મૂળ સ્થાને જ રહે, એના મૂળ સ્થાને જ રહે. આવો દાખલો તમને પૂછે જે એ નીટની એક્ઝામમાં જ્યારે હું પેપર સોલ્વ કરું છું ત્યારે આવા ઘણા દાખલા આવે છે. તો આ કઈ રીતે દાખલો ગણવો? તો આને ગણવાની પહેલા તો એક મેથડ એવી છે કે ધારો કે આ તરફ તમે ખસેડો છો તો એ મૂલ્ય કેવું હશે? ધન. અને આ તરફ તમે ખસેડો છો, ધારો કે આટલે ખસેડ્યો, તો આ મૂલ્ય ઋણ હશે, કારણ કે આમ જાય છે ને, આ દિશા ધન છે તો આ દિશા ઋણ હશે. તો મૂળ અંતર x છે. અહીંયાથી તમે જેટલું, ધારો કે આ M1 છે, બરાબર, અને M2 છે એવું માની લો, તો M1 દળના પદાર્થને અહીંયા તમે જે ખસેડો છો એ કેટલો ખસેડો છો? ડેલ્ટા x1 જેટલો. M2 દળના પદાર્થને આ તરફ ખસેડો છો, આ 5 કિલોગ્રામને, એને ડેલ્ટા x2 જેટલો ખસેડો છો, બરાબર. દ્રવ્યમાન કેન્દ્ર એ જે સ્થાને છે એ સ્થાનનો x આમ આપણે લીધો. હવે એ જો બદલાઈ જતું હોય તો એના અંદર ફેરફાર આવે. આપણે આ તો જાણીએ છીએ ને, શું? XCM બરાબર x અક્ષ પર છે એટલે આપણે એ રીતે જ લઈશું. XCM બરાબર M1x1 પ્લસ M2x2 ડિવાઇડેડ બાય M1 પ્લસ M2. આપણું મૂળ સૂત્ર એ તમે જાણો જ છો શરૂઆતથી. હવે જો આને ખસેડીએ ત્યારે જો પછીનું સ્થાન ડેલ્ટા XCM હોય, M1 એમને એમ રાખીએ, આને ખસેડીએ એ સ્થાન કેટલું છે? ડેલ્ટા x1. આને આમ ખસેડ્યું M2 દળના પદાર્થને, તો M2 ઇન્ટુ ડેલ્ટા x2 ડિવાઇડેડ બાય M1 પ્લસ M2. આને ખસેડીએ ત્યાં ને ત્યાં જ છે એટલે આ તો કેટલું થઈ જશે? 0 થઈ જશે ને. અંતિમ અને પ્રારંભિક એજ હોય તો ડેલ્ટા XCM કેટલો થશે? 0. આ ખસેડા છે, અહીંયાથી અહીંયા પ્રારંભિક ને અંતિમ તફાવત લઈ શકીએ, પ્રારંભિક અને અંતિમ તફાવત લઈ શકીએ, એ બધા થઈ જશે. તો M1 કેટલું છે? 5 કિલો. M1 10 કિલોગ્રામ, x1 ડેલ્ટા x1 4 પ્લસ M2 કેટલા છે? 5. ડેલ્ટા x2 શોધવાનો છે. કહ્યું છે ને કે કેટલો ખસેડવો જોઈએ, એટલે આને કેટલો ખસેડવો જોઈએ, ડેલ્ટા x2 શોધવાનો છે. M1 પ્લસ M2 5 પ્લસ 10 5 પ્લસ 10 5 પ્લસ 10 15 15 0 થઈ જશે. તો 0 બરાબર 10 ચોક 40 વત્તા 5 ડેલ્ટા x2. 5 ડેલ્ટા x2 એમને એમ રાખીએ, 5 ડેલ્ટા x2 આ તરફ લઈ લો, -40. તો ડેલ્ટા x2
-40 ભાગ્યા 5, તો ડેલ્ટા x2 બરાબર -8 મીટર. તો આ તરફની દિશા કેવી લેવાની છે? ઋણ. તો કેટલો ખસેડવો પડે? -8 મીટર, એટલે 8 મીટર જેટલો. હવે આ બધી ગણતરી કરવા જાવ એટલે થોડો સમય લાગે, તમને લાગે ને? પણ શોર્ટ ટ્રીક, એકદમ શોર્ટ, આ જ દાખલાને એકદમ શોર્ટમાં તમારે લેવો હોય તો ધીસ ઇઝ પરફેક્ટ આન્સર, રાઈટ આન્સર. કે નેગેટિવ છે એટલે કઈ તરફ? ડાબી બાજુ ખસેડવા. ડાબી બાજુ. જમણી બાજુને આપણે કેવી લીધી હતી? ધન. તો ડાબી બાજુને આપણે કેવી લઈશું? ઋણ. એટલે ડાબી તરફ તમે ખસેડો છો એટલે નેગેટિવ જવાબ આવે છે. વાત બરાબર છે. પણ જે એ નીટમાં તમને આ દાખલો આપેલો હોય ને આટલું બધું કરવા બેસો તો તમને ખ્યાલ છે ને કે તમારે 1 કલાકની અંદર 45 પ્રશ્નો કરવાના હોય. 45 પ્રશ્નો એટલે એક પ્રશ્ન માટે 1 મિનિટથી થોડો વધારે સમય હોય ને એમાં તમે આ ગણતરી કરવા બેસો તો મુશ્કેલી પડે. પણ તમારે જો સીધું સમજી ગયા હો શું કે આ 5 kg નો પદાર્થ છે, બીજો 10 kg નો પદાર્થ છે, અહીંયાથી જે લઈ ગયા અહીંયાથી અંતર કેટલું રહ્યું? R1. તમે એને કેટલો ખસેડો છો? સોરી, અહીંયાથી કેટલો ખસેડો છો? R1. ને અહીંયાથી કેટલો ખસેડશો? R2. This one. ઓકે. તો મેં તમને સમજાવ્યું છે M1 R1 બરાબર M2 R2. હવે એટલું તો નોલેજ છે કે જો આ 10 kg છે એટલે દ્રવ્યમાન કેન્દ્ર એ આની નજીક હશે, તો આને ખેંચશું તો આ તરફ જશે, તો આને આ તરફ લઈ જઈએ તો M1 R1. M1 આ લીધો તો 10, R1 કેટલો હતો આપણે? 4 મીટર. 4 મીટર બરાબર M2 5 અને R2 શોધવાનો છે. તો 10 ચોક 40 બરાબર 5R2. તો R2 બરાબર 40 ભાગ્યા 5, તો R2 બરાબર 8 મીટર. સીધો જવાબ તમને કેટલો મળે? 8 મીટર. આપણી શોર્ટ ટ્રીક થઈ ગઈ કે જે આટલી બધી જફા કરી એના બદલે આપણને એટલો ખ્યાલ આવી જાય કે આને આ તરફ ખસેડો છે. કેટલો? 8 મીટર. તમે લખી શકો કે 8 મીટર ડાબી બાજુ ખસેડવો જોઈએ. ઓકે. તો આ પ્રમાણે જ્યારે તમે એને સમજો અને સમજાવો તો આરામથી તમે આને લખી શકો. હવે જઈએ આપણે નેક્સ્ટ દાખલો. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આવા પ્રકારનો પણ દાખલો આપી દો. એક સળિયો અને બીજો સળિયો આમ ટી આકારે રાખેલા છે. બંને સળિયાની લંબાઈ L છે. આ L છે એવું માની લો. કહ્યું છે કે L લંબાઈના બે સળિયા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે. બંને સળિયાના સંયુક્ત દ્રવ્યમાન કેન્દ્ર, યાદ રાખજો, સંયુક્ત દ્રવ્યમાન કેન્દ્ર એ બિંદુથી કેટલા અંતરે હોય? આ એ બિંદુ છે ને, અહીંયાથી કેટલા અંતરે? ઓપ્શન પણ આપી દીધા છે. AL/2, BL/4, 3C 3L/4 અને D 3L/2. તો પહેલા તો તમે પોઝ કરીને ગણવાનો ટ્રાય કરો અને પછી હું તમને સમજાવું છું કે અહીંયા આપણે શું કરીશું. ઓકે, ટ્રાય કરવાનો તમારે. તો હવે જો કદાચ તમે ટ્રાય કર્યો હશે તો આપણે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા યાદ કરી લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય કે દ્રવ્યમાન કેન્દ્ર વાસ્તવમાં શું છે. મેં તમને સમજાવ્યું તો ફરીથી યાદ કરાવી લઉં થિયરી વાળો પાર્ટ કે કોઈ પદાર્થ છે મારી પાસે, આ બ્લોક છે, તો કોઈ પદાર્થનું સમગ્ર દળ જે બિંદુએ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને તેનું દ્રવ્યમાન કેન્દ્ર કહે છે. આ ખાસ યાદ રાખજો. મેં ઉદાહરણ આપ્યું તો આમ 5 આંગળીથી આપણે આને આમ ઉપર કરીએ છીએ, યાદ છે ને? 5 ન્યૂટન, 5 આંગળી 1 2 3 4 5 ન્યૂટન દળ લગાવીએ તો આવું ઊંચું થાય છે. કોઈ એક પોઈન્ટ પર 5 ન્યૂટન દળ લગાવીશ તો આમ જશે, આને લગાવીશ તો આમ જશે, આમ લગાવીશ તો આમ આવશે, આમ લગાવીશ તો આમ જશે, આમ લગાવીશ તો આમ જશે. તો આ અલગ અલગ થઈ જશે. પણ પછી જો હું કોઈ આંગળી અલગ અલગ જગ્યાએ મૂકીને એક પોઈન્ટ એવો મેળવીશ કે જેના પર 5 ન્યૂટન દળ લગાવતા એ આમ ઉપર જાય છે, જો ઉપર જાય છે ને, તો આ એનું દ્રવ્યમાન કેન્દ્ર થયું, કારણ કે અહીંયા એનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું છે. બસ આ જ વાત આ સળિયાના સંદર્ભમાં આપણે જ્યારે દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યાની વાત કરીને દ્રવ્યમાન કેન્દ્ર વિવિધ આકાર માટે લખ્યા હતા તો ત્યારે પણ તમને ખબર છે આ સળિયો છે, તો સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? યસ, તેના ભૌમિતિક કેન્દ્ર પર. લાસ્ટ વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોઈ શકે? આ જગ્યાએ. ઓકે, આ એમ લખીએ ને, એનું સમગ્ર દળ અહીંયા છે તો એમ દળ. પછી આ લંબાઈના સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હોય? અહીંયા આગળ.
એનું પણ દળ એમ સમાન દળના છે, બરાબર. તે લંબાઈના સમાન સળિયા સમાન દળના. ઓકે, આપણે લખી દઈએ સમાન દળના. તો એમ દળ આનું છે ને એમ દળ આનું છે. આપણે જાણીએ છીએ કે જો એમ દળ હોય તો કેટલા અંતરે હોય અહીંયાથી? L/2 અંતરે. આ પણ અંતર આપણને કેટલે મળે? L/2 અંતરે. બસ, હવે તો એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો. સળિયા જોઈને ગભરાતા હતા અને પછી તમે કહેતા સર આ કઈ રીતે આવે? અમે તો ટ્રાય કરે, પોઝ કરીને વિચાર્યું પણ અમે ના લાવી શક્યા. પણ જુઓ, હવે તો ઈઝી થઈ ગયું ને. આ એમ દળ અને આ એમ દળ. ચલો, આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? તો ઓફકોર્સ L/2. તો અંતર કેટલું થઈ ગયું? L/2. ઓકે, ઉગમ બિંદુ અહીંયા લઈને પણ લઈ શકીએ, પણ આપણે એવું નથી કરવું. આપણે શું કરીએ, આના સંદર્ભમાં આ દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે CM છે, અહીંયા છે. દ્રવ્યમાન કેન્દ્ર આ જગ્યાએ CM લઈ લઈએ. સંયુક્ત દ્રવ્યમાન કેન્દ્ર. આ કયું? સંયુક્ત CM. ઓકે, CM સેન્ટર ઓફ માસ. તો આનું સ્થાન મેળવવું છે, અહીંયાથી અંતર મેળવવું. ચલો, મારી ઈચ્છા છે અહીંયાથી અંતર મેળવવાની, કારણ કે મારે અહીંયાથી મેળવવું છે, પછી આની સાથે પ્લસ કરી દઈશ એટલે અંતર મળી જશે. મારું એ બિંદુ ક્યાં છે? આ છે અહીંયા. આ રે એ બિંદુ જેનું અંતર કેટલું છે? L/2. અને મારે અહીંયાથી આનું અંતર મેળવવાનું છે. ચલો, તો લખી શકીએ. આને હું લખીએ સળિયા બેના CM થી સંયુક્ત CM નું અંતર. હવે તો સીધે સીધું અહીંયાથી શોધવું છે તો કેટલું થશે? M બંને વચ્ચેનું અંતર જાણીએ છીએ આપણે કેટલું? L/2 અને બંનેનો સરવાળો M + M. હવે બધું નહીં શીખવાડું, મેં તમને સૂત્ર સમજાય છે કે અહીંયાથી લેવું તો આ દળ, આ અંતર અને પછી બંનેનો સરવાળો. યાદ છે ને? તો ml નીચે 2 × m × m 2m. mm કેન્સલ, ધેટ ઇઝ L/4. ઓકે, તો આ અંતર કેટલું મળી ગયું આપણને? L/4. આપણે A થી અંતર, આ ટોટલ અંતર લેવું છે. આ રહ્યું ને, ટોટલ અંતર લેવું છે, આ ટોટલ અંતર. તો આ તો L/2 ને આટલું અંતર L/4. તો શું થશે? A થી અંતર કેટલું થશે? L/2 + L/4. L/2 + L/4. 4 LCM આવશે, 2 ઉપર ગુણાય 2L + L એટલે 3L/4. તો A થી અંતર ઈઝી છે મિત્રો. જ્યારે ગણશો ત્યારે તમને ખ્યાલ આવી જશે. C ઇઝ અવર રાઈટ આન્સર. ઓકે, 3L/4. એકદમ ઈઝી છે. યાદ રાખવાની ટ્રીક મેં તમને સમજાવી છે કે અહીંયાથી લેવું છે તો આ દળ, બંને વચ્ચેનું અંતર અને બંને દળનો સરવાળો. અમે આગળ તમને સમજાવ્યું છે સૂત્ર. બસ હવે એને થોડુંક હાઈ લેવલે લઈ જઈએ તો એક અલગ પ્રકારનો આ દાખલો પણ હું વિચારું છું કે આપણે લઈ લઈએ. એક પ્લેટ છે, ધારો કે L લંબાઈની પ્લેટ. ઓકે, L લંબાઈની પ્લેટ એવી રીતે બનાવેલી છે કે બિલકુલ L/2 ભાગે ને આ પણ L/2. બંનેની ઘનતા અલગ અલગ છે. હવે અલગ અલગ ઘનતા હોય એટલે આપણે એને ડિઝાઇન પણ અલગ અલગ કરી દઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. આ પ્લેટ આ પ્રમાણે છે. ઓકે, આની ઘનતા ρ1 અને આની ઘનતા અલગ છે. આની ઘનતા અલગ છે તો આની ઘનતાને આપણે શું કહીશું? ρ2. ρ1 અને ρ2. તો આના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો. અહીંયા ઉગમ બિંદુ આપી દીધું છે, ધારો કે 0 0 સ્થાન. 0 0 સ્થાન એટલે અહીંયા 0 0 સ્થાન લઈ લઈએ. આ 0 0 સ્થાન તો કહી શકાય કે આપેલ પ્લેટના CM નું સ્થાન
આ વિકલ્પો લખ્યા છે, હું એક વખત ચેક કરી લઉં વિકલ્પો. ઓકે, CM નો એક્સિયામ, CM નો એક્સિયામ બરાબર ખાલી જગ્યા ABCD 2 રો L plus 3 રો in 2 રો plus 3 2 રો 1 plus 3 રો 2 L upon 4 રો 1 plus રો 2 3 રો 1 plus રો 2 divided by 4 રો 1 plus રો 2 into L. પછી આ એક જ જેવા વિકલ્પ થઈ જાય છે એટલે આપણે આને 3 ને બહાર લઈ લઈએ ને 2 ને અંદર લઈ લઈએ. 3 રો 2 plus રો 1 L 4 રો 1 plus રો 2 અને 3 into 2 રો 1 plus રો 2 into L 4 into રો 1 plus રો 2. ચલો વિચાર કરો શું કરીશું. રો 1 રો 2 આપી દીધું છે. આપણે દ્રવ્યમાન કેન્દ્રની વાત કરતા હતા ત્યારે એના સ્થાનની વાત યાદ આવે છે ને. દ્રવ્યમાન કેન્દ્રના સૂત્રમાં કઈ કઈ વસ્તુ આવે છે? સીધી વાત છે, અહીંયા નજર પડે એટલે આપણને ખબર છે કે દળ તો આવે જ ને. હવે દળ આવે એટલે શું કરશો? વેરી ગુડ. અહીંયા આગળ પ્લેટ એવા પ્રકારની બનાવી છે, બરાબર. આનું કદ ધારો કે V છે, આનું કદ પણ V છે, કદ સમાન છે એવું માની લઈએ. V1 અને V2 લઈ લઈએ. કદ સમાન છે, ઘનતા જુદી જુદી છે. હવે આપણે વિચારી લઈએ કે કદ સમાન છે અને ઘનતા જુદી જુદી છે, તો આ એક ભાગ છે એ ભૌમિતિક રીતે સમાન ઘનતા વાળો છે, આ ભાગ છે સમાન ઘનતા સમાન કદ વાળો હોય અને આપણે ડિફાઇન છે, સંમિતિ ધરાવતો છે, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચે હશે, આનું દળ પણ વચ્ચે હશે. એ દળને આપણે શું કહીએ? M1. આ દળને આપણે શું કહીએ? M2. તો આપણે જાણીએ છીએ કે દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. ઓકે, તો અહીંયા દળ M1 બરાબર રો 1 into V, રો 1 into V ઘનતા ગુણ્યા કદ, અને આનું દળ M2 બરાબર રો 2 into V ઘનતા ગુણ્યા કદ. ઘનતા આ રહીને કદ આ રહ્યો, તો આપણને M1 અને M2 મળી ગયો. અને બીજી વાત કે જો આ મધ્યમાં છે તો આ અંતર કેટલું થાય? L/2. આ અંતર કેટલું થાય? L/2. ઓકે, ના L/4 થશે. આ અંતર L/4 થશે. કેવી રીતે થાય એ હું તમને સમજાવી દઉં. જો આ પ્લેટ છે, આના બે ભાગ કરી દીધા. અહીંયા દળ છે, અહીંયા દળ છે. ટોટલ L હોય તો અડધું કેટલું થાય? L/2. અને આ એનું પણ અડધું છે એટલે કેટલું થશે? L/4. ઓકે, તો આ L/4 ને L/4 થશે. તો આના વચ્ચેનું અંતર શું થશે? આ બે વચ્ચેનું અંતર. આ બે વચ્ચેના અંતરને દર્શાવવા માટે આપણે થોડુંક આને ભૂસી દઈએ તો L/2 થશે, કારણ કે L/4 જતા રહે એટલે L/2 થશે. તો આ બાબતને આપણે દર્શાવી દીધી છે. તો હવે એના દ્રવ્યમાન કેન્દ્રના યામ મેળવવા એકદમ સરળ થઈ ગયા છે. ચલો, આ એક દળ, બીજું દળ, આને M1 કહીએ, આને M2 કહીએ, અને વચ્ચેનું અંતર ધેટ ઇઝ L/2 કહીએ. તો મિત્રો અહીંયા ફરીથી સમજીએ. અહીંયાથી આપણે લેવું છે અંતર, તો CM અહીંયા છે, તો આ અંતર લેવું છે તો હું X લઈ લઉં, XCM. ઓકે, તો XCM નું અંતર કેટલું થશે? M2 ઇન્ટુ ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? L/2. નીચે સરવાળો કેટલો થશે? M1 પ્લસ M2. M2 કેટલા છે? રો 2 ઇન્ટુ V ઇન્ટુ L/2. M1 પ્લસ M2 રો 1V પ્લસ રો 2V. ઓકે, આમાંથી V ને આમાંથી V કેન્સલ થઈ જશે એટલે આપણે લખતા જ નથી. તો રો 2L અપોન આ 2 નીચે જતા રહેશે, 2 ઇન્ટુ રો 1 પ્લસ રો 2. ઓકે, XCM. આ XCM નું અંતર ક્યાંથી મળ્યું આપણને? અહીંયાથી મળ્યો. આ ધારો કે અહીંયા સેન્ટર ઓફ માસ સંયુક્ત છે, પણ આપણે અહીંયા ઉગમ બિંદુથી લેવાનું છે. તો ઉગમ બિંદુથી આ અંતર કેટલું છે? L/4. તો લખીએ CM નો XCM
XCM તો છે પ્લસ આ કેટલો બાકી રહ્યો L/4 XCM કેટલો મળ્યો આપણને ρ2L upon 2 into ρ1 plus ρ2 2 into ρ1 plus ρ2 plus L/4 ચલો લસા લઈ લો તો લસા 4 લઈએ તો 4 અહીંયા ઉપર નીચે 2 ગુણાય એટલે જો ઉપર નીચે 2 વડે ગુણીએ એટલે આ તો 4 થઈ ગયા ને ρ1 plus ρ2 થઈ ગયા તો અહીંયા 2 ρ2L પ્લસ L તો છે જ અહીંયા ρ1 plus ρ2 આની સાથે ગુણાય ρ1 plus ρ2 એટલે 2 ρ2L પ્લસ L કોમન કાઢી દઈએ ચલો ને બધામાંથી 2 ρ2 plus ρ1 plus ρ2 into L 4 into ρ1 plus ρ2 okay 2 ρ2 plus ρ2 that is 3 ρ2 plus ρ1 upon 4 into ρ1 plus ρ2 અહીંયા L ઓકે તો CM ના યામ તો આ વિકલ્પ ક્યાં છે 3 ρ2 plus ρ1 into L 3 ρ2 plus ρ1 that is C is our right answer ઓકે તો મિત્રો કહેવાનો અર્થ એવો થયો કે જ્યારે તમે જો અહીંયા મેં તમને એક લંબાઈનો સળિયો આપ્યો છે એટલે ભૌમિતિક કેન્દ્ર લીધું હતું એનું દળ ત્યાં કેન્દ્રિત કર્યું હતું અહીંયા ઘનતા આપી હતી પણ આપણે એ જાણીએ છીએ કે આ દળ અહીંયા કેન્દ્રિત થયેલું હતું એ દળને m1 લીધું તો v into ρ1 કહીને એનું દળ લીધું આ પણ દળ લઈને પછી તો સિમ્પલ ગણતરી થઈ ગઈ છે કહેવાનો અર્થ એવો થયો કે આવા તમને અલગ અલગ પ્રકારના દાખલાઓ ગણવા આપી શકે પણ તમારે ધ્યાનથી સમજી અને બધા ગણશો હજુ ઘણા બધા દાખલા છે આપણા નેક્સ્ટ લેક્ચરમાં લઈશું આજે આપણે આને પૂરું કરીએ છીએ